5 વર્ષ તો સુખ મળશે, 5 વર્ષ તો 5 વર્ષ મને સુખી કરો. અને ગુરુએ 2 હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું, જા કાલથી તારા સુખના દિવસો ચાલુ, 5 વર્ષ સુધી તારે ત્યાં ધન ખૂટશે નહીં, જા. અને જેવો જ ઘરે આવ્યો, બીજે જ દાડે એને વિચાર આવ્યો કે આ ઘરની અંદર વાસણો જરાક એવા વધારે છે, લાઈન વેચી દઉં, વેપાર કરું. કોઈ સાધુના આશીર્વાદ ફળી જાય ને તો કઈ પૈસાનો ઢગલો નથી કરી જતા, એ બુદ્ધિમાં ક્લિક થાય. અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે. ભગવાન બુદ્ધિ પ્રદાતા છે, ધન પ્રદાતા નથી. ખાલી રામ રામ. અને પછી એનો ધંધો એવો આવેલો કે અબ્બલ ને ત્રબલ ને એવા નાણાં આયા કે માણા આગળ પાછળ ફરવા જ મળ્યા. અને નાણાં આવે એટલે માણા આવે, આવે કે નહીં આવે? રામ. અને 6 મહિનાની અંદર તો જિલ્લામાં નામ થઈ ગયું કે આ ભાઈની ભેગા કોઈ ન આવે. અને પછી એને પૂછ્યું, લગ્ન કરવા સંસાર અકાલો? તો કે હા સંસાર અકાલો, સંસાર હાલ્યો, લગ્ન થઈ ગયા. અને પછી તો એને વિચાર્યું કે હું બધું લઈ લઈશ, બંગલા કરીશ, જમીન કરીશ, ગમે તે કરીશ, પણ 5 વર્ષ પછી બધું વહી જ જવાનું છે ને, લાઈન થોડુંક પૂન ભેગું કરી લઉં. અને પછી તો મોટા મોટા સત્કર્મ કરાવે, કુવાઓ ખોદાવે, વાવ ગળાવે, હે બધે અનેક ક્ષેત્રો ચાલુ કર્યા, મોટા મોટા સંતોને બોલાવી સત્સંગના પારાયણો કરાયા. અને 5 વર્ષ પછી ઓલા સાધુ સિદ્ધ સાધુ ફરતા ફરતા પાછા ગામમાં આવ્યા. આખું ગામ ભેગું થયું. અને ઓલાને તો ભાઈ આ ગુરુ ફળ્યા હતા, દોડતો દોડતો આવ્યો અને ધૂળમાં દંડવટ કરવા માંડ્યો. એને કીધું, કેમ છે ભાઈ? તો કે ગુરુ, જ્યારથી તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને 1000 હાથથી આપવાનું ચાલુ કર્યું છે, પાછું વળીને જોયું નથી. અને ગુરુ, આ 5 વર્ષમાં દુઃખ શું કહેવાય ને એ મને ખબર નથી પડી, અને આ 5 વર્ષ કેમ જતા રહ્યા એ ખબર નથી પડી. ગુરુ એને કીધું, તૈયાર થઈ જાજે, 2 દિવસ પછી તારા 5 વર્ષ પૂરા થવાના છે, અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થાય. ઓલા ભાઈએ કીધું, કાંઈ વાંધો નહીં ગુરુ, આ 5 વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું, પણ પુણ્ય બહુ ભેગું કર્યું છે. અને ગુરુએ ફરી નાક બંધ કરી હો. અને ઈશ્વરના દરબારમાં સમાધિમાં જ્યાં જોયું ત્યાં ઈશ્વરના દરબારમાં ચોપડાના ચોપડા પુણ્યના જમા 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 જમા. ભગવાને એનું ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે. इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते. जय श्री राम. बोलो खूंखार मेलडी मात की, आज के आनंद की. રામ. ખૂબ સરસ, ખૂબ આનંદ થયો મન માતાન. ઘણા સમયથી મતલબ એક અંદરથી પ્રાર્થના હતી, ઈચ્છા હતી બારેજા ધામ જવું છે, પણ આજે ભગવાનની કૃપાથી, મારી મેરડીની કૃપાથી આજે બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો. એમાંય મને હરખ એ વાતનો છે કે ભક્ત તો ઘણા જોયા, પણ આટલી ઉંમરે ભગવાન માતાજીને ગુણગાનની લીલા ગુણગાન કરવા અને આટલી ભરી સભામાં નિર્ભયતાથી માઇક લઈ અને બોલવું એ ભગવાનની કૃપા છે. હનુમાનજી, પંચમુખી હનુમાનજીની કૃપા છે, સ્વામિનારાયણની કૃપા છે, માતા પિતાના આશીર્વાદ છે અને ગુરુના ચરણોના આશીર્વાદ છે, કૃપા છે. એના કારણે એ નથી બોલતા, એમની ચેતના શક્તિ બોલે છે. પંચમુખી હનુમાનજીને જો મને દેખાય, મને ખબર હોય કે કોની કેટલી કૃપા છે, પણ વિશેષ કૃપા હનુમાનજી છે. એમાંય પંચમુખી હનુમાનજી, એ પંચમુખી હનુમાનજીની કૃપાથી અહીંયા રામ છે ને એ હનુમાનજીએ જ મોકલ્યા રામ જોડે. મારા ધામમાં રામજી બિરાજમાન છે, સીતાજી બિરાજમાન છે, લક્ષ્મણજી છે, હનુમાનજી છે, અને મારા રામ ભક્તો અહીંયા આવે છે. આ રામ નામની ધજાઓ લહેરાય છે. આ ભૂમિ, આ ધામ, આ પાવન એટલે છે
કે રામ રામ બોલવા વાળા મારા લાખો ભક્તો બારેજા ધામ આવે છે. સુંદરકાંડમાં આવશો? સરસ, તો ખૂબ આનંદ આવશે ને? તો અમારા ભક્તોને તમને વધુ સાંભળવા હોય તો મોબાઈલમાં કયા પ્લેટફોર્મ ઉપર તમને વધુ સાંભળી શકે અમારા ભક્તો એ જણાવશો? હા બોલો. મારી યુટ્યુબ ચેનલ અત્યારે હાલ યુટ્યુબ પર છે અને ઘણી બધા એપો અત્યારે તો આવી ગયા છે મોબાઈલમાં. તો પહેલાં તો બધાને એ વિનંતી છે કે ખાસ કરીને મોબાઈલથી દૂર રહેજો, કારણ કે મોબાઈલ એ તમારા મનને અત્યારે ફેરવી નાખે છે. અને માતાજીએ કીધું હોય મન, અહંકાર અને મન જ તમારો સૌથી મોટો દુશ્મન છે. અને આપ સૌને પણ વિનંતી છે કે વ્યસનથી પણ ખાસ દૂર જ રહેજો, કારણ કે વ્યસન, મોબાઈલ અને વહેમ આ ત્રણ આપણા જીવનને ફેરવી નાખે છે. તો આ ત્રણથી દૂર રહેજો એવી મારી વિનંતી છે. યુટ્યુબ ઉપર મારી ચેનલ આર્યન ભગત ગઢપુર ધામ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર જો તમારે મારા વિડીયો નિહાળવા હોય તો આર્યન ભગત ઓફિશિયલ 454 તેના પર તમે જોઈ શકો છો. અને સુંદરકાંડમાં તો તમે